બસ શાંતિ જાળવો. કેમ કોઈ દેખાતું નથી? ક્યારના બધા અંદર ઘુસડ કરે છે, મને ખબર નથી પડતી. કિંજલ વાવ, ઓ કિંજલ વાવ, શું કરો છો બધા? સરપ્રાઈઝ છે દાદા, સરપ્રાઈઝ. અરે વાહ, આ શું છે બધું? દાદાજી જલ્દી જલ્દી કેક કાપો. દાદાજી જલ્દી. હા બેટા જલ્દી, પણ તારી મમ્મીનો ઓર્ડર તો થવા દે. ઓર્ડર ઓર્ડર, પહેલા બધા પ્રાર્થના કરશે અને પછી જ કેક કપાશે. ચાલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ. चाचू, अरे ओ चाचू थोड़ा डांस वांस हो जाए. हो जाए. મારા વાલા બાળકો, આજે તમે યાદ અપાવ્યું કે અમે લગ્ન જીવનના 50 વર્ષ સુખમય રીતે પૂર્ણ કરી રહ્યા છીએ અને આશા છે કે બાકીના વર્ષો પણ આમ ને આમ હસતા રમતા વિતાવીએ. સાચું કહું, તારા બાપુજીનો અને મારો આટલા વર્ષમાં ક્યારેય પણ ઝઘડો થયો નથી. ક્યારેક મારામારી થઈ હશે, પણ ઝઘડો તો નહીં, બિલકુલ નહીં. બા દાદા, એક વાત પૂછું, તમે આટલા બધા 50 વર્ષ લડાઈ ઝઘડા વગર કેમ પસાર કર્યા? એમાં એવું છે ને કે અમે બંને પહેલેથી જ નક્કી કરી લીધું કે સંસારના બધા જ મહત્વના નિર્ણયો તમારી બાએ લેવાના અને અતિ મહત્વના નિર્ણયો મારે લેવાના. એકબીજાના નિર્ણયમાં કોઈએ માથું મારવું નહીં. પણ બાપુજી, મહત્વના નિર્ણય એટલે કયા? જેવા કે ઘરના ખર્ચા, છોકરાના એડમિશન, લેતી દેતી, ક્યાં પ્રોપર્ટી લેવી, ક્યાં વેચવી, લગ્ન, સગપણ, કઈ ગાડી લેવી, ટીવી કયું લેવું, વગેરે વગેરે. અરે બાપુજી, અતિ મહત્વના નિર્ણયો એટલે? અતિ મહત્વના એટલે ભારે, બહુ ભારે. ઘણા ઝઘડા, જેવા કે રશિયા અને યુક્રેનની લડાઈમાં ભારતે કોનો સાથ આપવો, શ્રીલંકા અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે આપણે કઈ બાજુ તાળી પાડવી, કેજરીવાલને કેવી કેવી ગાળો દેવી, આવા વૈશ્વિક લેવલના નિર્ણયો મારે લેવાના અને એમાં તમારી બા ક્યારેય માથું મારે નહીં. બાપુજી, તમે તમારા માથું નહીં મારવાના નિર્ણયને આટલા વર્ષો સુધી પાળ્યો, તેનું કોઈ ઊંડું રહસ્ય હોવું જોઈએ. એને જોરદાર રહસ્ય છે. કહી દઉં? જ્યારે તમારી બા આ ઘરમાં આવીને ત્યારની વાત છે. નૈયાવાળા કાચા ઘરમાં બિલાડીએ રાત્રે મ્યાઉ મ્યાઉ ચાલુ કર્યું. તારી બાએ કીધું બંધ થા. બિલાડીએ બીજી વાર મ્યાઉ મ્યાઉ કર્યું. તારી બાએ કીધું બંધ થા. બિલાડી ત્રીજી વાર બોલી મ્યાઉ મ્યાઉ અને તારી બાએ ઉપાડી બંદૂક. મેં કીધું આટલા નાના ગુનાની આવડી મોટી સજા ના હોય. બંધ થા. બી તારી બિલાડી. બીજી વાર કીધું ને બંધ થા. ને તે દી ને આજની ઘડી આપણે બીજી વાર બોલ્યા નથી ને ઝઘડો થયો નથી. આ બધું સાચું ના માનશો, એ તો એમને એમ હાક્યા કરે છે. કેમ છો ધનજીભાઈ? મજામાં? કેમ છો છોકરાઓ? બધા મજામાં? એકદમ મજામાં. આવ ભાઈ આવ. જો ને અમે તો બધા મોજ જ કરીએ છીએ, તારી જ રાહ જોતા હતા. આજે કોઈ ખુશીનો માહોલ લાગે છે? નાના મોટા બધા હાજર છે? હા કાકા, આજે બાપુજીને અમે સરપ્રાઈઝ આપી છે. આજે બાપુજીની 50મી એનિવર્સરી. બધાય હો ભાઈ ભાભી, બધાય હો. 50 વર્ષ તો ઘણાના પૂરા થયા છે, પણ આમ રંગે ચંગે તો કોઈકના જ નસીબમાં હોય. તો સાંભળ, હવે હું પણ સરપ્રાઈઝ આપવા માંગુ છું. ચાલો બધા આ બાજુ આવી જાઓ અને સાંભળો. અમારી ઉંમર લગભગ 70 વર્ષની થઈ. અમોએ અત્યાર સુધી પરિવારની બધી જ જવાબદારી સંભાળી. હવે હું એમાંથી મુક્ત થવા માંગુ છું. મારી તમામ મિલકત હું ત્રણેય દીકરાને સરખે ભાગે આપીને મારી ફરજ પૂરી કરવા માંગુ છું.
અરે બાપુજી, આ બધું તમે સાચું કહો છો કે ગમત કરો છો? બાપુજી, ઓચિંતી આવડી ઉતાવળ શા માટે? હા ભાઈ, નોખા કરવાની આવડી શું ઉતાવળ છે? આ ઉતાવળ નથી, પણ સમયની સાથે ચાલવાની મારી રીત છે. લો આ લિસ્ટ અને બધાને વાંચી સંભળાવો. વડીલો પાર્જિત ખેતીવાડીની જમીનમાં હુકમનો નંબર મહેશને, કુવાવાળું વિલેશને, વાડી નરેશને, સોમિલ મોટા મહેશના ભાગે, હાર્ડવેરની દુકાન વિલેશને અને ફર્નિચરનો શોરૂમ નરેશને અને રોકડ તથા બેંક બેલેન્સના સરખા હિસ્સે ભાગ પાડી લેવા. અને આપણા 3 મકાન તો છે જ, જે ત્રણેયના ભાગે એક એક. મેં મારા માટે કંઈ જ રાખ્યું નથી. અમે આટલા વર્ષ તમને બધાને સાચવ્યા, એ તમે નક્કી કરો. અરે ભાઈ, છોકરાને થોડોક વિચારવાનો તો ટાઈમ દ્યો. એમ ઓચિંતાનું કોઈ થોડું કહી દે. ભલે ભલે, શાંતિથી વિચારીને કહો. જરીક તમે આ બાજુ આવતા. અલ્યા, આમ બધી મિલકત થોડી સોંપી દેવાય? હા બાપુજી, આમ બધું આપી ના દેવાય. જમાનો હોય પહેલા જેવો સારો રહ્યો નથી. જુઓ, આ દીકરીની વાત સાંભળો. બધું કાલથી વહુના હાથમાં જતું રહેશે ને તમે ઓશિયાળા થઈ જશો. વાત હા સાચી, પણ મને પૂછતા નથી. મહેશ, ક્યાં ગૂંચવાયા છો? બાપાએ હિંમતથી કહી દીધું એમ તમે પણ કહી દો. કહી તો નહીં, પણ આ બધા માનતા નથી ને. આખી જિંદગી મોટાનું માને આવી, હવે નહીં મનાય. કદીક તો નરકવાની એ વાત માનવી પડે. અમે મોટા છીએ, અમારી વાત પહેલી સાંભળો. એ જ તો કહીએ છીએ. અમારે તો બોલવાનો કદી વારો જ નથી આવ્યો. હવે તો અમે કઈ એમ જ થશે. અમને 5 વીઘા ઓછી રહેશો તોય ચાલશે. બાકી અમે કઈ એમ જ ચૂપ થાઓ બધા ભેગા મંડ્યા હો તે મને કાંઈ સમજ પડતી નથી. જુઓ ચૂપ થાઓ બધા. આમાં મારો ગજ નહીં વાગે. સમાજના વડીલને બોલાવવા પડશે. बाघ को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. ना सिर्फ अपने पेड़ से, उसके साय से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साय. આવો બાપા. રામ રામ. હાય મહેશ કુમાર, બધું બરાબર છે ને? હા બાપા, છે તો બધું બરાબર, પણ બરાબર. અરે દયારામભાઈ, તમે કહેતા હતા બધું બરાબર હાલેલું. ને કેમ બધી ગડબડ છે? લાવો તો લિસ્ટ. આમાં બધું બરાબર લાગેલું છે. અમારી શાંતિ રાખો. આમ નહીં ચાલે. બધા વારા ફરતી આવો. તો પહેલા અમે આવશું. એ તકડા ના થાઓ, અમે તમારાથી મોટા હઈ. પહેલા અમે કહેશું. નાન મોટાની ખબર પડતી હોય તો અમે પેલા જઈ. એ તમે બધા છે ને પરા ઉભા રહ્યો, ગરદી ના કરો. ને ભાઈ દયારામભાઈ, હું કહું એ પ્રમાણે બધાને વારા ફરતી બોલાવો. પેલા મોટી જોડને બોલાવો. મહેશ, આવો. અમે તો એ જ કહી રહ્યા, અમે મોટા છીએ. પણ કોઈ અમારી વાત સમજે તઈ ને. ભલે ભલે ભલે. હવે વચલી જોડને બોલાવો. વિલેશ, આવો.
ખોટી હોય તો કયો, વારા કરો તોય અમારી ના નથી, પણ આટલા વર્ષથી અમારી થોડુંક ઓછું વધતું દેશો તો ચાલશે, પણ અમે કઈ એમ કરો. ભલે ભલે ભાઈ, તમે કહો એમ કરશું. હવે નરકડી જોડને બોલાવો. નરેશ આવો. બાપા, આજ સુધી બધાનું કહ્યું કર્યું, હવે નહીં માની. મારા છોરા નાનકડા છે, એનું તો વિચારો ને આપણા સમાજની પરંપરા. 5 વીઘા ઓછી દેજો, પણ અમારી વાત માનો. ભલે ભલે, અમે બધાને સાંભળ્યા. હવે સમાજના ભાઈ બહેનો સાંભળો. જિંદગીમાં શોખણ છૂટાછેડાના પ્રશ્નો ઉકેલ્યા, કેટલા ભાઈઓને નોખા કર્યા, કેટલાય મા બાપના રોટલાના વાંધા ઉકેલ્યા, પણ આવો સંવેદનશીલ કોયડો ક્યાંય આવ્યો નથી. અડે અમારું માથું વિખરાઈ ગયું, કોઈ સમજવા જ તૈયાર નથી. ધનજી બાપા, માતાજી, ઓરા આવો. તમે આવા કેવા સંસ્કાર દીધા હે, કેવું ઘડતર કર્યું હે કે કોઈ મેલવા જ તૈયાર નથી. તે પછી તમે વડીલોએ શું વિચાર્યું? તો સાંભળો સાંભળો, આ બધી જોર કુટારી એનો વિષય શું હે અને વાંધો ક્યાં હે એની ખબર પડી. બાપાના 3 દીકરા અને 3 વહુનું એક જ કહેવું હે કે મિલકત ઓછી વધતી દેશો તો હાલશે, પણ માને બાપા અમારા ભેળા રહેશે. અને દલીલો કેવી કરે રહ્યા, સાંભળ્યા જેવી હે. સાંભળો તો મોટાનું શું કહેવાનું થાય રહ્યું. અમે વર્ષોથી નોકરી કરતા હતા, એટલે ઘરની બહાર સમય વિતાવ્યો છે. હવે નિવૃત્તિના વર્ષોમાં અમારા છોરા દાદા દાદીનો લાભ લે અને અમને પણ સેવાનો લાભ મળે. હવે અમારા છોકરા પણ લગન જેવડા થાય. હવે વચટને સાંભળો, ઈ કેવી દલીલું કરે રહ્યા. આટલા વર્ષથી અમારા ભેળા જ રહ્યા છે. હવે અમારા છોરાને દાદા દાદી વગર નહીં ફાવે. ને અમને નહીં ફાવે. અને વળી આ નાનકડાની તો વાત જ ન્યારી હે. નાનકડા શું દલીલ કરે રે ઈ સાંભળો. આપણા સમાજની પરંપરા મુજબ મા બાપ તો નાનકડા ભેગા જ રહે ને. હું નાનકડો એટલે મને કોઈ ધંધા રોજગારમાં અનુભવ નથી. વળી 1 વર્ષમાં મને 25 વર્ષનો અનુભવ ક્યાંથી મળે? જો મારા બાપનો હાથ મારા ખભે હોય ને તો 25 વર્ષનો અનુભવ મારા જીગરમાં બેઠો હોય. વાહ ધનજી બાપા, પ્રણામ કરીએ તમારા ઘડતરને. બાપા, તમે જ્યાં મોજ આવે ત્યાં રહેજો, ક્યાંય દુખી નહીં થાવ એની હું ખાતરી આપું છું. અને છેલ્લે સામે બેઠેલા સમાજને પણ કહું છું કે ઘરે ઘરે આવા મીઠા ઝઘડા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. તમે પણ તમારા બાળકોને એવા સંસ્કાર દેજો કે તમારી જીવન સંધ્યાએ અંધકારને બદલે ઉજાસ હોય, આથમતે અજવાળા હોય. જોજો ભૂલ થાય ના કરતા જીવનના સરવાળા. અંધકાર દૂર કરજો ને પાથરજો આથમતે અજવાળા. જીવનની લડાઈમાં કોણ મારા અને કોણ તારા. આપણે સૌ સાથે મળી પાથરશું.